પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જો આ પરિબળો એવા છે જે આપણા ધંધાને અસર કરશે. કોઈ પણ સિચ્યુએશન હોય, ઉદાહરણ તરીકે આપણો દેશ અલ્પવિકસિત દેશ હોય તો આપણા જે અલ્પવિકસિત દેશ હોય એમાં તમે ધંધો નાખો તો એ સિચ્યુએશન આખી અલગ હોય. વિકસિત દેશમાં તમે બિઝનેસ સ્ટાર્ટ કરો તો સિચ્યુએશન અલગ હોય. ઉદાહરણ તરીકે તમે બાંગ્લાદેશમાં ધંધો નાખો તો એ દેશની અર્થવ્યવસ્થા તમારા ધંધાને અસર કરે. તમે અમેરિકામાં ધંધો નાખો તો એ દેશની અર્થવ્યવસ્થા તમારા ધંધાને અસર કરે. તો એ આર્થિક પરિબળ છે. તો એવી રીતે અહીંયા ખાલી કમ્પેરિઝન કરવાનું છે બધાની અંદર, બરાબર છે. સૌથી પહેલું આપણી પાસે આર્થિક પરિબળ કયું છે? આર્થિક પદ્ધતિ. આર્થિક પદ્ધતિ 3 પ્રકારની છે, એટલે 3 રાઉન્ડ મારો. સૌથી પહેલી પદ્ધતિ છે મૂડીવાદી, બીજી પદ્ધતિ છે સમાજવાદી અને ત્રીજી પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર. આ 3 રાઉન્ડ મારો આમાં. તો જો આપણા દેશની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો આપણા દેશની અંદર મુક્ત વેપાર હોય. મૂડીવાદી અર્થવ્યવસ્થાને અંગ્રેજીમાં કહેવાય કેપિટલિસ્ટિક કન્ટ્રી, જેની અંદર ઉત્પાદનના સાધનોનો કંટ્રોલ કોની પાસે હોય? ઉદ્યોગપતિ પાસે. સરકારનો હસ્તક્ષેપ એમાં ઓછો હોય. સમાજવાદી પદ્ધતિ એવી છે કે જેના ઉપર સરકારનો હસ્તક્ષેપ વધુ હોય, બરોબર. અને મિશ્ર અર્થતંત્ર છે, દાખલા તરીકે ભારત છે, તો એની અંદર સરકારનો અને ઔદ્યોગિક કંપનીઓનો બધાનો હસ્તક્ષેપ એની અંદર જોવા મળે, એટલે કે મુક્ત અર્થતંત્ર. તો આર્થિક પદ્ધતિના આધારે 3 પદ્ધતિઓ છે: મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર. તો આમાંથી જે પણ સેક્ટરમાં આપણો દેશ આવતો હશે એ આપણા ધંધાને અસર કરશે. બીજું છે આર્થિક વિકાસની માત્રા. તો આર્થિક વિકાસની માત્રા પણ 3 છે. એમાં પહેલું અંડરલાઈન કરો વિકસિત દેશ, બીજું અંડરલાઈન કરો વિકાસશીલ દેશ અને ત્રીજું અંડરલાઈન કરો અલ્પ વિકસિત દેશ. અલ્પ વિકસિત દેશ. તો જો આપણો દેશ વિકસિત દેશની કેટેગરીમાં હોય તે આપણા ધંધાને સીધી અસર કરે. આપણો દેશ વિકાસશીલ કેટેગરીમાં હોય તો પણ એ અસર કરે, અને અલ્પ વિકસિત દેશ હોય તો પણ અસર કરે. જો અલ્પ વિકસિત દેશ હોય તો વૃદ્ધિનો દર પણ અહીંયા નબળો હોય, આવકનું પાસું પણ કેવું હોય? નીચું હોય. એટલે એ રો ના કહે બેટ ને ભાઈ શાંતિથી દોઢા. તો અહીંયા પેલું રાઉન્ડ મારો કૃષિ ક્ષેત્ર, બીજું રાઉન્ડ મારો ઉદ્યોગ ક્ષેત્ર, ત્રીજું રાઉન્ડ મારો સેવા ક્ષેત્ર. તો જો આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવતું હોય અને તમે ઉદ્યોગ સ્ટાર્ટ કરો તો આપણા દેશમાં ઉદ્યોગનો વિકાસ કેવો થાય? ઓછો. જો આપણા દેશમાં ઉદ્યોગને મહત્વ આપવામાં આવતું હોય અને આપણે ઉદ્યોગ કંપની સ્ટાર્ટ કરીએ તો આપણા કંપનીનો વિકાસ થાય વધુ. આપણા દેશની અંદર સર્વિસ સેક્ટરને મહત્વ આપવામાં આવતું હોય અને આપણે ઉદ્યોગ સ્ટાર્ટ કરીએ તો આપણા ઉદ્યોગનો વિકાસ કેવો થાય? ઓછો. ટૂંકમાં આમાંથી જે ક્ષેત્રને વધારે મહત્વ હશે એ ક્ષેત્રનો વિકાસ વધુ થશે, તો એ ક્ષેત્રના ધંધાનો વિકાસ વધુ હશે અને એની સિવાયના બાકીના ક્ષેત્રના ધંધાનો વિકાસ કેવો હશે? ઓછો. આપણા દેશમાં સૌથી વધારે મહત્વ સર્વિસ સેક્ટરને હશે. તો દાખલા તરીકે આપણે ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ કરતા, આપણે બેંકનો બિઝનેસ કરતા, આપણે ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરતા હોય તો આપણા ધંધાનો વિકાસ વધુ. જો આપણા દેશની અંદર ખેતીને મહત્વ હોય ને આપણે લોખંડનો ધંધો કરતા હોય તો આપણા ક્ષેત્રનો વિકાસ ઓછો થાય. કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ધંધાનો વિકાસ વધુ થાય. એટલે આમાંથી કયા ક્ષેત્રને મહત્વ છે ને એનો આધાર છે આપણા ધંધાના વિકાસ ઉપર. પછી આપ્યું છે આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. જો આપણા દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય, લોકોની આવક વધુ હોય તો આપણા ધંધાનો વિકાસ વધુ થાય. આપણા દેશના લોકોની માથાદીઠ આવક ઓછી હોય તો આપણા દેશની અંદર આવક ઓછી હોવાથી માંગ ઓછી થશે, જેનાથી પણ ધંધાનો વિકાસ ઓછો થશે. જો લોકોની રાષ્ટ્રીય આવક વધુ છે, માથાદીઠ આવક વધુ છે, લોકો પાસે લાખો રૂપિયા છે તો મોજ શોખની વસ્તુઓનું પ્રમાણ કેવું થશે? વધશે. તો એવા ઉદ્યોગોનો વિકાસ વધશે.
તો રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધાકીય એકમ માટે અનુકૂળતા સર્જે છે અને જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકનો વધારોનો દર વસ્તીના દર કરતાં વધુ હોય તો માથેજ આવક વધે છે. માથેજ આવક વધે ને માથેજ આવક ઘટે એનો મિનિંગ શું? ઉદાહરણ તરીકે આપણા દેશની અંદર આપણે માથાદીઠ આવક કોને કહેશું? બોલો. માથાદીઠ આવકનું સૂત્ર શું થાય? બોલો. દેશની કુલ રાષ્ટ્રીય આવક ના છેદમાં દેશની કુલ વસ્તી. તો જો આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવક ઉદાહરણ તરીકે 1000 રૂપિયા હોય, આપણા દેશની વસ્તી 100 હોય તો માથાદીઠ આવક કેટલી આવે? 10 રૂપિયા. જો આપણા દેશની માથાદીઠ આવક ફોર એક્ઝામ્પલ 2000 રૂપિયા થઈ જાય ને વસ્તી સ્થિર રહે એટલે કે 100 જ રહે તો માથાદીઠ આવક કેટલી થઈ જાય? 20 થઈ જાય. તો એનો મિનિંગ શું થયો કે આની અંદર આ વસ્તી કેવી છે? વસ્તી સ્થિર રહે અને રાષ્ટ્રીય આવકમાં શું થવો જોઈએ? વધારો. તો માથાદીઠ આવકમાં શું થાય? વધારો. અને આનાથી ઉલટું, જો આપણા દેશની વસ્તી ફોર એક્ઝામ્પલ આપણા દેશની રાષ્ટ્રીય આવક 2000 હોય અને વસ્તી ઉદાહરણ તરીકે 400 થઈ જાય તો કેટલું થાય? અહીંયા 0.25 આવે ને અને 5 આવે તો રાષ્ટ્રીય આપણી માથાદીઠ આવક કેવી થઈ જાય? ઘટી જાય. શું લેવા ઘટી ગઈ? કારણ કે આપણા દેશની વસ્તીનું પ્રમાણ કેવું છે? વધારે. તો માથાદીઠ આવક કેવી થઈ જાય? નીચી. એ જ તમને વસ્તુ અહીંયા કહે છે. જો જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં વસ્તી ન વધે એટલે કે આવકનો વધારાનો દર વસ્તીના દર કરતા વધુ હોય તો માથાદીઠ આવક કેવી થાય? વધે. અને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વધતા જીવન ધોરણે ચીજ વસ્તુઓની માંગ વધે. લોકો પાસે 50,000 ને બદલે લોકો પાસે 5 લાખ રૂપિયા આવતા થઈ જાય તો અન્ય ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે, જેનાથી આપણા ધંધાને સીધી અસર કરે, અહીંયા આપણા ધંધાનો વિકાસ થાય જે હકારાત્મક છે, જેનાથી આવક વધતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત માંગ વધે. મોજ શોખની વસ્તુઓ વધે. તો તમે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન કરતા હો, દાખલા તરીકે તમે કાર છે, પછી દાખલા તરીકે મોબાઈલ છે, આ બધી વસ્તુ વેચતા હો, તો એવો દેશ છે કે જ્યાં લોકોની માથાદીઠ આવક વધે છે તો એ દેશમાં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ કેવી હશે? વધુ. અને જે દેશમાં માથાદીઠ આવકનું પ્રમાણ ઘટશે તો ત્યાં પ્રમાણ કેવું હશે? ડિમાન્ડ ઓછી હશે. પછી એ છે આવકની વહેંચણી. જો આવકની વહેંચણી બે રીતે હોય, કાં સમાન હોય કાં અસમાન હોય. તો જો સમાન આવકની વહેંચણી હશે તો બધા લોકો પાસે પૈસા હશે તો બધા લોકો માંગ વધારશે તો આપણા ધંધાની માંગમાં વધારો થશે. જો અસમાન હશે તો અમુક લોકો પાસે જ પૈસા હશે અને અમુક લોકો કેવા હશે? ગરીબ હશે. તો ત્યાં માંગનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાજના જુદા જુદા વર્ગ વચ્ચે આર્થિક ભેદ કરે છે. રાષ્ટ્રીય આવકની વહેંચણી અહીંયા રાષ્ટ્રીય આવકની વહેંચણી પહેલા કેવી થશે? અસમાન. તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગમાં વધારો. એટલે મિનિંગ શું થયો? જે લોકો પાસે વધુ પૈસા હશે એ લોકો કઈ વસ્તુની માંગ કરશે? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે કે મોંઘી વસ્તુઓ. અને રાષ્ટ્રીય આવકની વહેંચણી જો સમાન થાય તો જીવન જરૂરી વસ્તુ. એ તમારા સિલેબસમાં નથી. પછી નાણાકીય નીતિ. નાણાકીય નીતિ તમે ઇકોનોમિક્સમાં ભણ્યા હો, બરાબર છે? ચેપ્ટર નંબર 4 ની અંદર બેન્કિંગ અને નાણાકીય નીતિમાં. તો નાણાકીય નીતિ કોણ બહાર પાડે? આરબીઆઈ બહાર પાડે ને. નાણાકીય નીતિના સાધનો કેટલા છે? કયા કયા છે? નાણાકીય નીતિના સાધનો કેટલા છે? બોલો. બે. કયા કયા? વેરી ગુડ. પરિમાણાત્મક અને ગુણાત્મક. પરિમાણાત્મક સાધનો કયા છે? બોલો. બેંક રેટ, પછી 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 SLR, પછી પછી OMO, પછી ઓપન માર્કેટ ઓપરેશન, પછી પછી સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો, પછી CRR, પછી SLR. બરાબર ને? આ બધું આવી ગયું. તો બેંક રેટ કોને કહેવાય? બોલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેંક રેટ કોને કહેવાય? બેંક રેટ કોને કહેવાય? તો ભાઈ આરબીઆઈ છે એ બેંકને, વેપારી બેંકને લાંબા ગાળા માટે ધિરાણ આપે ને કહેવાય બેંક રેટ. પછી આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે ને કહેવાય રેપો રેટ. અને વેપારી બેંક આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે ને કહેવાય રિવર્સ રેપો રેટ. આવું બધું થોડુંક ભણતા રહેજો, એ બધું જો અહીંયા છે. તો નાણાકીય નીતિમાં વ્યાજના દરમાં જો ફેરફાર થાય, શાખમાં વધારો થાય, શાખ પાત્રતામાં સમાવેશ થાય, મકાન અને લોનનો વ્યાજનો દર ઘટે. જો ભાઈ સીઆરઆર અને એસએલઆર વધે તો શું થાય? લોન મોંઘી થાય. અને સીઆરઆર અને એસએલઆર ઘટે તો લોન સસ્તી થાય. એ નાણાકીય નીતિ છે જેને મોનેટરી પોલિસી કહેવામાં આવે. તો નાણાકીય નીતિ કોણ બહાર પાડે ભાઈ? નાણાકીય નીતિ કોણ બહાર પાડે? આરબીઆઈ બહાર પાડે. રાજકોષીય નીતિ કોણ બહાર પાડે? ફિસ્કલ પોલિસી. કોણ બહાર પાડે બોલો? તો આ બહાર પાડશે ભારત સરકાર, જેને આપણે કેન્દ્ર સરકાર પણ કહેશું. બરાબર છે. તો ભારત સરકાર ફિસ્કલ પોલિસી બહાર પાડે, જે તમને દરેક બજેટની અંદર જોવા મળે. જ્યારે ફેબ્રુઆરીમાં બજેટ બહાર પડે ને ત્યારે તમને ફિસ્કલ પોલિસી જોવા મળે. તો ફિસ્કલ પોલિસીમાં પણ હોય વધારો ઘટાડો, જેની અસર પણ આપણા ધંધાને પડતી હોય. ઉદાહરણ તરીકે સરકાર વધુ સબસિડી આપતી હોય, વધુ સ્કોલરશિપ આપતી હોય, અથવા સરકાર જે ક્ષેત્રનો વિકાસ કરવાની ત્યાં વધારે પોતાનું બજેટ છે વધારે ખર્ચ કરતી હોય. બરાબર, તો એ છે આપણી ફિસ્કલ પોલિસી. તો જેનાથી સાધન સંપત્તિનો ઉપયોગ છે. આ ફિસ્કલ રાજકોષીય નીતિના હેતુઓ છે ને 2 માર્કમાં તમને પૂછાય છે. રાજકોષીય નીતિના હેતુઓ જણાવો 2 માર્કમાં. આ યાદ રાખજો. પહેલું, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો, ઝડપી વિકાસ માટે સાધન સંપત્તિની શ્રેષ્ઠ ફાળવણી, આવકની વહેંચણીમાં સમાનતા, ચીજ વસ્તુઓની કિંમતમાં સ્થિરતા. એટલી યાદ રાખવાનું છે. પછી આપ્યું છે કે રાજકોષીય નીતિના 2 મહત્વના પાસા છે, જેમાં પહેલું છે કરવેરાનું માળખું, જે વ્યક્તિને અને એકમને સમગ્ર ઉદ્યોગને કેવી રીતે અસર થાય છે, અને બીજું સરકારી ખર્ચનું માળખું. તો કરવેરાનું માળખું છે ને, આ છે ને સરકાર માટે આવક છે. આ છે સરકાર માટે સરકાર માટે આવક છે, એટલે અહીંયા કરવાનું પ્લસ. અને સરકારી ખર્ચ છે ને, આ છે એ સરકાર માટે કેવી છે ભાઈ? આ છે સરકાર માટે જાવક છે, એટલે અહીંયા કરવાનું માઇનસ. તો અમુક પૈસા છે આવશે ને અમુક પૈસા છે જશે. બરાબર છે. પછી આ પાસે અન્ય પરિબળો, એની અંદર કાચો માલ છે, તેનો પુરવઠો છે, યંત્ર સામગ્રી છે, નાણાકીય સગવડો છે, માનવ શક્તિ છે, ઉત્પાદક છે, વગેરે વગેરે. તો અહીંયા આપણા સામાજિક આર્થિક પરિબળો બધા પૂરા થાય છે. ટોટલ આપણા પરિબળો કેટલા છે? આર્થિક પરિબળો ટોટલ કેટલા? એમાં હેડિંગ આપી દો આર્થિક પરિબળો. એમાં પહેલું પરિબળ કયું છે આપણું? પહેલું પરિબળ કયું છે ભાઈ આપણું? આર્થિકમાં પહેલું કયું છે? હા, તો અહીંયા પહેલું લખવાનું છે આપણે આર્થિક પદ્ધતિ. તો એની અંદર તમારે 3 વસ્તુઓ કરવાની છે. એક, મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર. ઓકે, બીજી પદ્ધતિ, બીજું કયું છે આપણી પાસે? બીજું છે આર્થિક વિકાસ નો, આર્થિક વિકાસની માત્રા છે ને. તો એમાં આપણે 3 મુદ્દા લખવાના છે. એમાં વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને
અલ્પ વિકસિત દેશ. અક્ષર નાના રાખજો હો ભાઈ. ત્રીજું આપણી પાસે કયું છે? ક્ષેત્રીય વિકાસ અને તેમાં તમારે 3 વસ્તુ લખવાની છે. કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પછી ચોથું કયું છે આપણી પાસે? રાષ્ટ્રીય અને માથાદીઠ આવક. તેમાં આપણે લખવાનું છે વધારો અને ઘટાડો. વધારો લખ્યો એના કૌંસમાં લખવાનું છે મોજ શોખની વસ્તુમાં વસ્તુની માંગમાં વધારો. પછી પાંચમું કયું છે આપણું? રાષ્ટ્રીય આવકની વહેંચણી. એમાં શું લખવાનું છે આપણે? સમાનતા અને અસમાનતા. પછી છઠ્ઠું કયું છે આપણી પાસે? નાણાકીય નીતિ. આ કોણ બહાર પાડે? RBI. પછી સાતમું કયું છે આપણું? રાજકોષીય નીતિ. આ કોણ બહાર પાડે? ભારત સરકાર. અને આઠમું કયું છે આપણું? અન્ય પરિબળો. અન્ય પરિબળો કયા છે આપણી પાસે? દાખલા તરીકે કાચો માલ, પછી તો આ આટલું તમે અહીંયા લખી નાખો તો તમને સમજવામાં ઈઝી રહેશે આ મુદ્દો. જ્યારે તમે રિવિઝન કરો ને ત્યારે ઉતાવળ રાખજો થોડી, અને અક્ષર નાના કાઢજો. ચારે બાજુમાં જ લખી દેજો. હવે આ સામાજિક પરિબળ છે ને આ બી કરી નાખજો. આ બીજો મુદ્દો છે આપણો. હવે સામાજિક પરિબળ એટલે શું? કે ભાઈ સમાજ સાથે જોડાયેલું પરિબળ. જો ધંધો છે એ સમાજ સાથે જોડાયેલું સીધું માધ્યમ છે, બરાબર છે. અહીંયા સમાજની અંદર, સમાજ એટલે કે જે માનવ સમુદાય છે, સામાજિક સંસ્થાઓ છે, સામાજિક પરંપરાઓ છે વગેરે, સમાજનો જ એક ભાગ છે આપણો ધંધો છે. સમાજની અંદર શું ચાલી રહ્યું છે, એ લોકોની માન્યતા કેવી છે, એનો અભિગમ કેવો છે, આ બધું તમારે જોવું પડે. એ લોકોના રીત રિવાજો જોવા પડે. આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવી પડે. દાખલા તરીકે એનો ધર્મ છે, જ્ઞાતિ છે, સંપ્રદાય છે, આ બધી વસ્તુઓ જોવી પડે અને એ પ્રમાણે જ તમારે વસ્તુ માર્કેટમાં વેચવી પડે, બરાબર છે. દાખલા તરીકે કોઈ એક દેશ છે, એ દેશની અંદર એક સ્પેસિફિક ધર્મના લોકો જ વધારે હોય તો એ ધર્મને લગતી જ વસ્તુ વેચવી પડે, તો જ વેચાય વધારે. આ તમે બીજા ધર્મને લગતી વસ્તુ વેચો તો ત્યાં આપણું વેચાણ કેવું થાય? ઓછું. તો એ બધી વસ્તુઓ આપણા ધંધાને અસર કરશે. સમાજના આ બધા પરિબળો છે, સમાજની પરંપરા છે, લોકો કેવું જીવન જીવે છે, લોકોની માન્યતા કેવી છે, લોકોના રીત રિવાજ કેવા છે, લોકોનો ધર્મ કેવો છે, સંપ્રદાય કેવું છે, આ બધી બાબતો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. જે દેશમાં સામાજિક સંસ્થાઓનું પ્રભુત્વ છે ત્યાં આવું વલણ વધારે જોવા મળે. આવું વધારે વલણ તમને ક્યાં જોવા મળે? ભારતમાં. કારણ કે ભારતની અંદર ધર્મનું વધારે મહત્વ છે, બરાબર છે. એકંદરે સામાજિક બંધનો જે વર્ગમાં જેટલા પ્રમાણમાં મુક્ત અને અલિપ્ત છે તેના વિકાસની માત્રા અન્ય જૂથ કરતાં થોડીક વધારે હોય. એટલે કે જે દેશની અંદર સામાજિક પરંપરાઓની માન્યતાઓ ઓછી હોય, જે લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હોય, તો ત્યાં વિકાસ વધારે હોય અને ત્યાં નવી નવી વસ્તુઓ વધારે હોય. પરંતુ જે દેશની અંદર સામાજિક અને ધાર્મિક માન્યતાઓ વધારે હોય તો ત્યાં વિકાસનું પ્રમાણ ઓછું. એટલે તમારે ત્યાં ધંધો કરવો હોય તો એ લોકોની સામાજિક પરંપરાને ધ્યાનમાં રાખીને જ ધંધો કરવો પડે, બરાબર. એનાથી તમે વિરુદ્ધ જાઓ તો તમે ત્યાં ધંધો કરી શકો ને એ વસ્તુ તમારી ખરીદે નહીં. આવો વર્ગ નવી વિચારધારાને આવકારે છે, તેથી ત્યાં પ્રમાણ ઉત્તેજન વધારે છે. આ કયો વર્ગ છે? કે જે સામાજિક બંધનોને જેટલા પ્રમાણમાં મુક્ત અને અલિપ્ત હોય, તો આ લોકો સામાજિક પરંપરામાં ઓછા હશે. તો ત્યાં શું છે? નવી વિચારધારા હોય અને
ધંધાકીય પર્યાવરણને વધારે ઉત્તેજન હોય. આ ક્યાં હોય? જ્યાં મુક્ત અર્થવ્યવસ્થા હોય. અહીંયા સામાજિક બંધનો કેવા હોય? અહીંયા સામાજિક પરંપરા કેવી છે ભાઈ? ઓછી છે. જ્યારે આની અંદર સામાજિક પરંપરા કેવી છે? વધુ છે. પછી બીજું આપ્યું છે કે સાંસ્કૃતિક પરિબળો, તો અહીંયા લખજો સી, આપણો ત્રીજો મુદ્દો છે. સાંસ્કૃતિક પરિબળો એટલે એવા પરિબળો જે સમાજની સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય. તમે કયા જગ્યાએ વેપાર કરો છો, એ જગ્યાએ કયા ધર્મના લોકો રહે છે, એ લોકોની માન્યતાઓ શું છે, એ લોકોનું કલ્ચર કેવું છે, બરાબર, એ તમારે જોવું પડે. દાખલા તરીકે તમે ચાઇનાની અંદર જાઓ તો ચાઇનાની અંદર બુદ્ધિઝમ વધારે છે, બૌદ્ધ ધર્મના લોકો. જાપાનની અંદર બૌદ્ધ ધર્મના લોકો વધારે છે, તો એનું કલ્ચર આપણા કરતાં આખું અલગ હશે. તો તમારે જો ન્યા બિઝનેસ કરવો હોય ને તો ન્યાની પરંપરા શીખવી પડે, ન્યાની ભાષા શીખવી પડે, ત્યાંનું કલ્ચર શીખવું પડે, તો એ લોકો વધારે તમારી સાથે બિઝનેસ કરે, બરાબર છે. કોઈ પણ દેશમાં તમે જાઓ, એ દેશનું કલ્ચર તમારે જોવું પડે. તો એ દેશની પરંપરા શું છે, રીત રિવાજ શું છે, રહેણી કહેણીની માન્યતા કેવી છે, લોકોની ટેવો કેવી છે, આ બધી બાબતો ધ્યાનમાં લેવી પડે. ધંધાકીય સંચાલકે ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોની અવગણવામાં આવે છે, તેથી વ્યૂહરચનાઓ નિષ્ફળ જવાનું જોખમ વધારે. જો તમે સાંસ્કૃતિક પરિબળોની અવગણના કરો ને તો તમારો બિઝનેસ સરખી રીતે જાય નહીં, બરોબર. દાખલા તરીકે તમારે દુબઈમાં બિઝનેસ કરવો હોય તો એ ત્યાં દુબઈમાં જે આરબ દેશના જે લોકો રહે છે, અલ હબીબી, એ લોકોની જેવા તમારે કપડાં પહેરવા પડે, બરાબર. એ લોકોની જેવા તમારે કપડાં પહેરવા પડે, એ લોકોના કલ્ચરમાં તમારે ભળવું પડે, તો જ તમારે યારે બિઝનેસ કરે. કહેવાનો અર્થ અહીંયા શું છે? એ સંસ્કૃતિ તમારે સમજવી પડે, તો જ તમારો બિઝનેસ છે એ થઈ શકે. તો સાંસ્કૃતિક પરિબળોની જો ઉપેક્ષાના કારણે બજારમાં તમે કેવા જાઓ? નિષ્ફળ જાઓ. અને બધી આર્થિક પ્રવૃત્તિ સ્વીકાર્ય ન હોય છતાં આર્થિક પરિબળો સ્વીકાર્ય હોય તો પણ તમને સફળતા મળે. મિનિંગ શું કે તમારો બિઝનેસ કદાચ સારો ન પણ હોય, પરંતુ તમે એ લોકોના કલ્ચરની વધારે રિસ્પેક્ટ કરતા હો તો પણ તમારો બિઝનેસ આગળ વધે. સાંસ્કૃતિક પરિબળો પરિવર્તનશીલ હોય છે, જે તબક્કાવાર સ્થિર આગળ વધતા. પછી છે ટેકનોલોજીકલ પરિબળો. આ આપણો કેટલામો મુદ્દો છે? અહીંયા લખજો ડી. તો ટેકનોલોજીકલ પરિબળો એવા છે જે દિન પ્રતિદિન કેવા છે? ફેરફાર થતો હોય ટેકનોલોજીની અંદર. તો જો તમે જૂની ટેકનોલોજી અપનાવશો તો માર્કેટમાં તમારો બિઝનેસ કેવો થશે? ઓછો. અને નવી ટેકનોલોજી અપનાવશો તો બિઝનેસમાં વધારો થશે. એટલે હંમેશા તમે જે માર્કેટમાં નવી લેટેસ્ટ ટેકનોલોજી હોય એને તમારે ફોલો કરતું રહેવું પડે, તો જ તમારા ધંધાનો વિકાસ થાય. અને જો તમે એને ફોલો નથી કરતા તો તમારા ધંધાને એની સીધી અસર પડે. ટેકનોલોજી પરિબળ ઘણા બધા ટેકનોલોજીનો સમાવેશ થાય છે. હવે વસ્તુ કે સેવા કયા પ્રકારની ટેકનોલોજી અપનાવી કે જેથી વસ્તુ અને સેવા વધુને વધુ લોકો સુધી સરળ બની શકે, આ આપણે ખાસ જોવું પડે. જેનાથી શું થશે? ભારતમાં અનેક તબક્કાવાર યંત્રનો ઓછો ઉપયોગ થતો હોય અને રોજગારીનું પ્રમાણ ભારતમાં વધારે હોય. જો બે પ્રકારની વ્યવસ્થા હોય કે જ્યાં એક મશીનરી ઉપર આધારિત હોય અને બીજી વ્યવસ્થા એવી હોય કે જે માનવ ઉપર આધારિત હોય, તો જો તમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરશો તો વધારે લોકો બેરોજગાર બનશે અને વધારે ઉત્પાદન તો થશે પરંતુ બેરોજગારીનું પ્રમાણ વધશે. આવું ક્યાં થાય? જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ હોય. તો ટેકનોલોજીનો ઉપયોગ વધારે ક્યાં કરાય? જે દેશની અંદર વસ્તીનું પ્રમાણ ઓછું હોય અને કામ વધારે હોય ત્યાં. હવે આની અંદર તમને અહીંયા આપેલું છે એમ બેન્કિંગ અને બીજું આપ્યું છે ઈ બેન્કિંગ. આ બંનેના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. એમ બેન્કિંગ એટલે થશે મોબાઈલ બેન્કિંગ અને ઈ બેન્કિંગ થશે એટલે ઇન્ટરનેટ બેન્કિંગ. તો અહીંયા આપણે લખી નાખજો મોબાઈલ બેન્કિંગ અને બીજું ઇન્ટરનેટ બેન્કિંગ. ઇન્ટરનેટનું સ્પેલિંગ આઈ થી શરૂ થાય પરંતુ એમાં લખાય છે ઈ, અથવા એને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ પણ કહી શકો, જે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી ઉપયોગ થતો હોય. દાખલા તરીકે એટીએમ મશીન છે, બરાબર છે, નેટ છે, કોમ્પ્યુટર છે વગેરે. નેક્સ્ટ ના પછી કયું છે આપણી પાસે? રાજકીય પરિબળો.
અહીંયા આપણે લખશું ઈ. રાજકીય પરિબળો એટલે કે આપણા દેશની સરકાર, જો આપણા દેશની સરકાર અવારનવાર બદલ્યા કરતી હોય તેની સીધી અસર આપણા ધંધાને પડે. પાંચમું થાય ને રાજકીય પરિબળો. તો જો આપણા દેશની સરકાર અવારનવાર બદલ્યા કરતી હોય, ઘડીએ ઘડીએ નવી સરકાર આવે તો એની અસર આપણા ધંધાને પડે, કારણ કે જેવી નવી સરકાર આવે એ જૂની સરકારના જે નિયમો અને કાયદાઓને શું કરી નાખે, એમાં ફેરફાર કરી નાખે, બદલી નાખે. તો જો સરકારનું પ્રમાણ સ્થિર હશે તો આપણા ધંધાને વધારે ફાયદો થશે, અને સરકારનું પ્રમાણ ઘડીએ ઘડીએ બદલાયા કરતું હશે તેની અસર આપણા ધંધાને સીધી પડશે. સરકાર સાથે સંકળાયેલા પરિબળો અને જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા ને આપણે શું કહેશું, રાજકીય પરિબળો. અહીંયા અંડરલાઈન કરજો, આ 1 માર્કમાં તમને પૂછાઈ શકે. જે પક્ષની સરકાર હોય ને જે પક્ષની પાર્ટી હોય એના જે વિચારધારા હોય એને કહેવાય આપણે રાજકીય વિચારધારા. કયા રાજકીય પક્ષની સરકાર છે, ઉદ્યોગો પ્રત્યેનું વલણ કેવું છે, એ લોકોનું કાયદા બનાવવા માટેનું વલણ કેવું છે, રાજકીય પક્ષોની વિચારધારા કેવી છે, આ બધી વસ્તુઓ આપણા ધંધાને અસર કરે છે. ઉદાહરણ તરીકે દાખલા તરીકે ટાટાની જે કંપની છે મોટર, એમાં જે નેનો જે કાર છે, નેનો કાર છે એ જવાની હતી પશ્ચિમ બંગાળમાં, પરંતુ ત્યાંની સરકારે ના પડે પ્રોજેક્ટની, એટલે પછી નેનોનો પ્રોજેક્ટ ક્યાં આવી ગયો, ગુજરાતમાં. બરાબર છે. પછી ધારાકીય પરિબળો. ધારાકીય પરિબળો એટલે આ કાયદાકીય પરિબળો છે, અને લખજો આપણે F. અહીંયા બધા કાયદાઓ હશે. હવે જો કાયદામાં જે પણ ફેરફાર થાય એ પણ આપણા ધંધાને અસર પડે. દાખલા તરીકે પહેલા હતું વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, પછીની જગ્યાએ આવ્યું જીએસટી. તો જો કાયદો ચેન્જ થયો તો એ આપણા ધંધાને અસર કરે, એ પ્રમાણે આપણા ધંધામાં ટેક્સમાં ફેરફાર આવશે. બરાબર છે. હવે અહીંયા તમને બધા કાયદાઓના નામ આપેલા છે. આ બધા કાયદામાંથી એક કાયદો તમારી એક્ઝામમાં આવશે ને આવશે. કા એનો ફૂલ ફોર્મ આવશે, કા એ કાયદો ક્યારે અમલમાં આવ્યો એ આવશે. એમાં સૌથી પહેલો કાયદો છે આપણો, જો ગુજરાતીમાં નામ યાદ રહે તો ગુજરાતીમાં, બાકી ઇંગ્લિશમાં યાદ રાખો તો વેલ એન્ડ ગુડ. પહેલો છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951. બીજો છે આપણો એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટ 1955, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો. પછી છે ટ્રેડમાર્ક એક્ટ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ટ્રેડમાર્ક ધારો ક્યારે અમલમાં આવ્યો, આ પ્રશ્ન ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયો છે 1999માં. પછી આપ્યું છે આપણને સ્ટાન્ડર્ડ ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ એક્ટ 1976, આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986, એ આપણને ખબર જ છે, આની પહેલા જ આપણે ભણ્યા છીએ. તો આ બધા કાયદાઓના નામ યાદ રાખવાના છે. એવું લાગે ને તો 155 ઉપર તમે લિસ્ટ બનાવી નાખજો, 1 2 3 4 5 ના કાયદાઓના નામ. પછી છે આપણી પાસે MRTP એક્ટ, એને આપણે કહેશું મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ 1969, અને ટૂંકમાં લખો ને તો આવી રીતના લખી શકાય MRTP એક્ટ 1969. અને પછી છે આપણો કોમ્પિટિશન એક્ટ, આ ક્યારે આવેલો છે 2002માં. આ કોમ્પિટિશન એક્ટમાં નીચે લખી નાખજો 2002. MRTP એક્ટ ક્યારે આવેલો છે 1969. તો એટલા કાયદાઓ છે ટોટલ. તો કેટલા કાયદા છે ભાઈ, 1 2 3 4 5 6 અને 7. 7 એક્ટના નામ યાદ રાખવાના છે. ઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો એ યાદ રાખવાનું છે. એટલે 7 કાયદાઓનું લિસ્ટ બનાવી નાખો પેજ નંબર 155 ઉપર. ચાલો ફટાફટ, અત્યારે ને અત્યારે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.